હે ગાઈસ, તો અત્યારે હું આવી હતી સુરત અને તમને ખબર તો છે સુરત શેના માટે ફેમસ છે. કાપડની કોઈ પણ વસ્તુ હોય તેના માટે સુરત બહુ ફેમસ છે. તો બધાએ મને કીધું તમારે નાના કે મોટા ગમે એ પાયે છે ને બિઝનેસ કરવો હોય તો તમે એકવાર અજમેરા ફેશનની વિઝિટ કરો ને. તો આપણે અત્યારે આવી ગયા છીએ અજમેરા ફેશનમાં. તો હાલો આપણે વિઝિટ કરીએ અને જોઈએ કે અંદર શું શું વસ્તુ મળે છે. તો જો અત્યારે આપણે આવી ગયા છીએ રિસેપ્શન એરિયામાં. અહીંયાથી આપણને છે ને એક સેલ્સ પર્સન પ્રોવાઈડ કરશે, પછી આપણને સેલ્સ પર્સન છે ને બધી વસ્તુ બતાવશે. તો આજની વધારે જાણકારી માટે આપણે છે ને રીતિકા મેમને મળીએ. ચલો. હેલો મેમ. હેલો મેમ, કેમ છો? બસ એકદમ સરસ. તમે કેમ છો? બસ મજામાં. ઓકે, તો આપણે કલેક્શન જોવા આવ્યા તમે. હા રાઈટ. તો આપણે જે સાડીમાં હમણાં હું તમને કલેક્શન બતાવું છું ને મેમ, એનું સ્ટાર્ટિંગ રેન્જ માત્ર 45 થી હશે. યસ, ઓનલી 45 થી સ્ટાર્ટિંગ રેન્જમાં તમને આવા પ્રકારની જે છે સાડી મળી જશે. તમે જોઈ શકો છો. ને મેમ આપણે રિટેલરમાં નથી આપતા, જેમ કે હવે રિટેલર્સને તો આપીએ છીએ, બટ રિટેલમાં પ્રોડક્ટ પ્રોવાઈડ નથી કરતા. બંચ ટુ બંચ હોલસેલમાં રહેશે, આવા પ્રકારના બંચ રહેશે. આ મોસ્ટલી સાડી આપણે લેનદેનમાં પણ યુઝ થતી હોય છે ને, જેમ કે હવે મેરેજ સિઝન છે તો આવા પ્રકારની લેનદેનવાળી પણ સાડી છે. જેમ કે આવા મોસ્ટલી જોવા જાય ને તો બ્રાઇડલ અને સાઇડરના જેટલી ખર્ચા નથી થતા તેટલી આ સાડીઓમાં થતા હોય છે. તો આવા પ્રકારની પણ સાડી મળી જશે, એ પણ એફોર્ડેબલ પ્રાઇસમાં મેમ. 45 રૂપિયામાં તો અત્યારે સાડી ચોકલેટ નથી આવતી. એ જ મેમ. યસ, આ 45માં તમને મળી જશે ને. આનો સાડીનો સ્ટાર્ટિંગ રેન્જ માત્ર 99 થી રહેશે મેમ. 99 રૂપિયાથી. હા, મોસ્ટલી આવા લેનદેનમાં યુઝ થતી હોય છે ને. લેનદેન એટલે એવું થઈ ગયું કે ડાયરેક્ટલી લોકો બંચ ટુ બંચ સેટ ટુ સેટ લોકો લઈ જતા હોય છે, તો ઇઝીલી તમે સેલ પણ કરી શકો છો. એટલે રિટેલમાં મળશે કે ખાલી હોલસેલમાં જ મળશે? નહીં મેમ, ઓનલી હોલસેલ પ્રોડક્ટ. યસ, આપણા સાથે રિટેલર્સ જોડાઈ શકે છે, એટલે નાનાથી નાના સ્મોલેસ્ટ બિઝનેસમેન પણ જોડાઈ શકે છે, બટ હોલસેલનો આપણે B2B બિઝનેસનો કોન્સેપ્ટ છે એટલા માટે. તો ચલો આપણે એકવાર આગળ વધી. તમને હું એક સાડી જોઉં મેમ, હું તમને ખોલીને બતાવી દઉં. આવા પ્રકારની સાડી હશે. હવે ગુજરાતી ચેનલ છે તો મોસ્ટલી તો ગુજરાતમાં આવા જ પ્રકારની જે ટ્રેન્ડ હોતું હોય છે, બાંધણીનું વધારે હોતું છે, તો બાંધણીમાં પણ તમને વેરાયટીઝ મળી જશે, કલર્સ મળી જશે. આવા પ્રકારની ફેશનેબલ સાડીઝ મળી જશે અને 6.5 મીટરની મેમ સાડી રહેવાની છે. તમે જોઈ શકો છો લેન્થ. અને કપડું મેમ કેવું છે તમે જે એકવાર કહી દો. બહુ સરસ છે. અને અમારે ગુજરાતીમાં છે ને બાંધણી બહુ વધારે પહેરે. આની ફેશન જાય જ ને એવું કે છે. યસ, એવરગ્રીન કલેક્શન છે મેમ. બધા જ આપણી સ્ટેટમાં ચાલે, બધી જ ઓડિયન્સને વધારે સારું લાગતું હોય એવું કલેક્શન છે. આપણા ત્યાં આવા પ્રકારના લહેરિયાના પણ કલેક્શન મળી જશે. જોઈ શકો છો મેમ. આ શિમરમાં ફેબ્રિક રહેશે, ખૂબ જ સરસ ફેબ્રિક છે અને આપણે શાઇનિંગ બી વધારે થતું હોય છે. અને અંદર તમને સિરોસ્કી વર્ક મળી જશે. લેસવાળી જોઈતી હોય ને તો મેમ લેસવાળી પણ છે આપણા પાસે. નોર્મલ જેવું જોઈતી હોય તો નોર્મલ પણ છે. થોડીક આપણે ડેલી યુઝમાંથી જોઈતા હોય તો ડેલી યુઝના પણ અહીંયા મળી જશે તમને. જોઈ શકો છો કે આ પણ એક જ ખૂબ જ સરસ આપણે કોન્સેપ્ટમાં બાંધણીનું કોન્સેપ્ટ જોવા મળી જશે. કલરિંગ છે, મલ્ટી કલર્સના થઈ ગયા, રેડ કલરના થઈ ગયા. અને આપણે બંચ આવા રહેશે મેમ. જોઈ શકો છો કે બંચ બી બહુ ખૂબ જ સરસ છે. પેકેજિંગ ખૂબ જ સરસ છે, ટકાઉ પેકેજિંગ રહેશે. આવા ટાઈપના બંચ ટુ બંચમાં આવશે. આના અંદર કેટલોગ પણ મળી જશે મેમ. અને કલર્સ પણ ડિફરન્ટ મળી જશે. પ્રાઇસ પણ સાડી છે. અને આપણે હવે બીજા કાઉન્ટરને વિઝિટ કરીએ. આ તો આપણે હતું લૂઝ પ્રિન્ટની સાડી છે, એમ કે બંચ ટુ બંચ લોકો લેતા હોય છે ને, લેનદેનની સાડી હતી. આમાં પણ બહુ એટલે બહુ વેરાયટી છે. જોવો ને, ખૂબ જ વધારે વેરાયટીઝ છે મેમ. એટલા જ માટે આપણે કહીએ છીએ કે એક વિડીયોમાં વધારે કવર નહીં કરી શકાય, એટલો બધો સ્ટોક છે મેમ આપણા પાસે. તો આપણે એકવાર બીજા આપણે વિઝિટ કરીએ. બીજું કાઉન્ટરમાં જે આપણે થોડીક હેવી રેન્જમાં જશું, જેમ કે ડેલી યુઝમાં થઈ ગઈ કે આપણે લગ્ન પ્રસંગે પહેરાય એવી સાડીમાં જઈશું. હવે મેમ આપણે લેનદેનની સાડી તો ખૂબ જ જોઈ લીધી, બટ આપણે થોડાક હેવી રેન્જમાં આવી ગયા છે. ખૂબ જ સરસ આપણે પ્રિન્ટ કેટલોગનો તમને ત્યાં જોવા મળી જશે. પોસ્ટર છે તો ખૂબ જ સરસ પ્રિન્ટ કેટલોગનો આપણે હું તમને પીસ બતાવું છું. મોસ્ટલી તો બધી જ ઓડિયન્સને ગમે ને તેવા બધા પીસ છે, બટ જેમ કે ગુજરાતી ચેનલ છે ને તો ગુજરાતનો ટેસ્ટ હું તમને બતાવું છું હમણાં. તો આવા પ્રકારનો, જેમ કે હું તમને આગળ બતાવ્યું કે બાંધણીનું, તો આપણા પાસે થોડીક હેવી રેન્જમાં પણ બાંધણી છે. તમે જુઓ આ કેટલી સરસ કલેક્શન છે. તો આ બાંધણી તો પણ બહુ મોંઘી હશે ને? નહીં મેમ, તમે અંદાજો લગાવો કે આપણે ગેસ કરો એકવાર ખાલી. તમે પ્રાઇસ કેટલી હશે આની? 2000 ની તો હશે. નહીં મેમ, આપણે અહીંયા તમને 221 થી સ્ટાર્ટિંગ રેન્જમાં આવા પ્રકારની સાડી મળશે. શું વાત કરો છો મેમ? 221 થી સ્ટાર્ટિંગ છે. એટલા જ માટે કહીએ છીએ કે આપણે અફોર્ડેબલ પ્રાઇસ આપીએ છીએ અને A1 ક્વોલિટી. તમે ક્વોલિટી બી જોઈ શકો છો મેમ. આપણા પાસે કલર્સ પણ મળી જશે. આપણે દર વિડીયોમાં એ જ કહેતા હોય છે કે જેટલા કલર રેઇનબોમાં નથી ને તેટલા કલર અજમેરા ફેશનની પ્રોડક્ટમાં છે. જોઈ શકો છો મેમ. બાંધણીમાં તો આવા કલર બધા મસ્ત લાગે. ખૂબ જ સરસ કલર છે. આવા પ્રકારનો તમને કેટલોગ પણ મળી જશે. પર્ટિક્યુલરલી તમને કોઈ પણ એમ પ્રોડક્ટ ખોલવાની જરૂર નથી. આના સાથે પોસ્ટર પણ આવશે. લહેરિયાનું પણ કલેક્શન છે. જોઈ શકો છો મેમ. ખૂબ જ સરસ કલેક્શન છે. આના પણ કલર્સ પણ અમને મળી જશે. ખૂબ જ ડિફરન્ટ વેરાયટીઝ છે. પેકેજિંગ આવી રહેશે.
અને આ પર્ટિક્યુલરલી કાઉન્ટર પર મેમ આપણે 221 થી લઈને તમને 1800 લગીની પ્રોડક્ટ મળી જશે. જેમ કે આપણે થોડુંક ફેસ્ટિવલમાં યુઝ થતી હોય એવી સાડી પણ થઈ ગઈ, થોડા નાના મોટા ફંક્શન આવતા જ હોય છે જેમ કે એનામાં પહેરી શકાય એવી ફંક્શનમાં સાડી છે આપણી. ખૂબ જ સરસ સાડી છે. આવા પ્રકારની અલગ ટેસ્ટની પણ સાડી થઈ ગઈ, જેમ કે હું તમને કીધું કે તમામ પ્રકારનો ટેસ્ટ આપણે ત્યાં મળી જશે. તો આવા પ્રકારનું થઈ ગઈ, આવા પ્રકારની થોડી સેલિબ્રિટી સ્ટાઇલ થઈ ગઈ, થોડી ફેન્સી સાડીમાં પણ મળી જશે. એટલે મીન્સ કે મમ્મી થી લઈને નાની છોકરીઓને જે પણ સાડી પહેરે બધી મળી રહેશે. યસ મેમ. યુથને મોસ્ટલી ગમતી હોય ને તેવી સાડી. તો હવે આપણે યુથની વાત કરી દીધી તો હું તમને રેડી ટુ વેર સાડીમાં પણ લઈ જાઉં. તો ચલો આપણે એકવાર સ્ટાર્ટ કરીએ. તો મેમ આપણે ગુજરાતનું કલેક્શન તો ખૂબ જ જોયું, ટેસ્ટ ખૂબ જ જોયો. તો આવી આપણે એક એવા કલેક્શનમાં આવ્યા છે ને જ્યાં લો રેન્જમાં તમને પાર્ટી વેર સાડી મળી જશે. ખૂબ જ સરસ કોન્સેપ્ટ રહેવાનો છે મેમ. તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી આના અંદર આપી છે. ટેબલ પર ખૂબ જ સરસ સાડીઝ છે, તમે જોયો છો. અહીંયા જો ચમકીલું છે, બધે ટીકી વાળું. હા, આના અંદર સિરોસ્કી વર્ક મળી જાય. અને મેમ આ વર્ક એવું છે ને કે વોશિંગ પછી પણ નીકળતું નથી. મોસ્ટલી લોકોનો એક ક્વેશ્ચન હોય છે કે વોશ પછી આવું બધું વર્ક નીકળી જતો હોય છે કે થોડીક શાઇનિંગ આની ડલ પડી જાય. તો એવું કંઈ આપણે આના અંદર પ્રોબ્લેમ નહીં આવશે, કારણ કે ખૂબ જ સરસ વર્ક આપ્યો છે. તમે જોઈ શકો છો. પાર્ટી વેર સાડીઝ રહેશે, સેલિબ્રિટી કોન્સેપ્ટમાં રહેશે. અને આ અંદર તમને આપણે શિમર ફેબ્રિક થઈ ગયું, ઝોમેટો ફેબ્રિક થઈ ગયું, જોર્જેટ ફેબ્રિક થઈ ગયું, તે વધારે સાડી મળી જશે. બધા જ કલર મળી જશે. ખૂબ જ સરસ સાડી છે, તમે જોઈ શકો છો મેમ. આ પાર્ટી વેરમાં અત્યારની છોકરીઓ વધારે આ પહેરવાનું પસંદ કરે, કારણ કે કેરી કરવામાં તેમાં વાર ના લાગે. લાઇટ વેટેડ રહેશે અને ખૂબ જ સરસ એવો લુક પણ આપતી હોય છે. અને આપણા ત્યાં રેડી ટુ વેર પણ હું તમને આગળના કાઉન્ટર પર કીધેલું હતું કે આપણા ત્યાં રેડી ટુ વેર પણ છે, બ્રાઇડલ કલેક્શન પણ છે. તો આ કલેક્શન પછી આપણે બ્રાઇડલ કલેક્શનમાં જઈશું. તો મેમ હું તમને પર્સનલી પૂછવા માંગુ છું કે કેવી લાગી આપણે? મને તો બધી સાડી બહુ ગમી ગઈ. બધી સાડી જોઉં છું તો મને એમ થાય છે, બાંધણી જોઉં તો બાંધણી લેવાની ઈચ્છા થાય છે, પાર્ટી વેર સાડી જોઉં તો પાર્ટી વેર લેવાની ઈચ્છા થાય છે. તમને એક વસ્તુ જ કહેવા માંગુ છું કે વ્યુઅર્સને પણ એ જ વસ્તુ કહેવા માંગુ છું કે સરસ કોન્સેપ્ટ છે, સરસ કલેક્શન છે, બટ એક વસ્તુ એવી છે કે આપણે રિટેલમાં નથી આપતા મેમ. તમને પણ લેવું હોય તો તમે વંચ ટુ વંચ લઈ શકો છો. મેડમ આ બધી સાડી તો બહુ જ મસ્ત છે, પણ આની રેન્જ શું છે મેમ? મેમ રેન્જની વાત કરું ને તો તમે એકવાર ગેસ તો કરો આપણી રેન્જ શું હશે સાડી જોઈને. હવે આની તો તમે એટલા ભાવ કહો છો ને કે હું કહીશ નહીં તમને વધારે જ લાગશે. મને લાગે 1000, 1200, 1500 જેટલું નહીં. એકચ્યુઅલી મેમ એકદમ રીઝનેબલ રેટમાં આપણે 221 થી આનો સ્ટાર્ટિંગ રેન્જ મળી જશે. પર્ટિક્યુલરલી હું પ્રોડક્ટની પ્રાઇસ નથી કહેતી, કારણ કે મેમ આપણી આટલી બધી પ્રોડક્ટ છે કે કન્ફ્યુઝન થતું હોય છે, તમને પણ થશે એટલા માટે. તો આપણે 121 થી આનો સ્ટાર્ટિંગ રેન્જ મળી જશે. આપણે પર્ટિક્યુલરલી પ્રોડક્ટની પ્રાઇસ ડિક્લેર નથી કરતા, રાઈટ? તો તમને કેવી લાગી પછી કલેક્શન કેવું છે આપણું? કલેક્શન બહુ સારું છે, અને તમે આ પ્રાઇસ કહો છો ને તો મને તો એવું લાગે છે કે આખું બંડલ હું જ લઈ જાઉં અને બધી સાડી હું પહેરવા માંડું અલગ અલગ કલરની. રાઈટ. તો તમે જોઈ શકો છો કે મેમને આટલું સારું લાગ્યું છે. તો તમને બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને તો આ તમારા માટે બેસ્ટ પ્લેટફોર્મ રહેવાનું છે. આ પ્લેટફોર્મથી તમે સારો એવો નાનકડો અમથો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અને આપણે વાત કરીએ ને પ્રાઇસની કે તમે ક્યાંથી સ્ટાર્ટ કરી શકો છો બિઝનેસ, તો આપણે નેક્સ્ટ કાઉન્ટર પર એ પોઈન્ટ આપણે કવર કરીશું. તો ચાલો આપણે નેક્સ્ટ કાઉન્ટર પર જઈએ મેમ. તો મેમ આ સાડી જે છે ને આપણે મેરેજ સિઝન થઈ ગયા, ફેસ્ટિવલ સિઝન થઈ ગયા, થોડા મોટા ફેસ્ટિવલ હોય ને તો એમાં ટાઈપમાં પહેરી શકાય. આપણે હું તમને આગળ રેડી ટુ વેર સાડી કીધી તે ઇન્સ્ટન્ટલી લોકોને એટલી બધી વસ્તુ જોઈતી હોય ને કે અડધો મિનિટના અંદર મને સાડી પહેરવાની જોઈએ છે. તો એવા ટાઈપની પણ સાડી છે, જોઈ શકો તમે જુઓ. આવા ટાઈપની પેકેજિંગ આવશે મેમ. પેકેજિંગનું પણ આપણે બહુ જ ધ્યાન મૂક્યું છે. અને આવા ટાઈપની સાડી આવશે. અને જે લોકોને સાડી પહેરતા ના આવડતી હોય એ પણ ફટાફટ પહેરી શકે. અને મોસ્ટલી આજનો યુથ હવે મને પણ નથી આવડતી ઇવન હું કેવું તો એવા લોકો માટે આ બેસ્ટ સાડી રહેવાની છે. કોન્સેપ્ટ આપણે રેડી ટુ વેર બ્લાઉઝ છે, આના અંદર કઈ જ એસેસરી લગાવવાની જરૂર નથી. આપણે કોઈને સ્લીવ્સ જોઈતી હોય ને તો સ્લીવ્સ એડ કરી શકે છે. અને આપણા પાસે સ્લીવ વાળા પણ છે અને સ્લીવલેસ પણ છે. ખૂબ જ ફેશનેબલ પીસ છે હમણાં આવેલા. પેડેડ બ્લાઉઝ રહેશે અને આ સાડી આવી પર ટાઈપની રહેશે. અને બેન મારા મેરેજ તો થઈ ગયા છે, પણ આ બોક્સ જોઈને છે ને મને ફરીથી આ સાડી લેવાની ઈચ્છા થાય છે. બોલો. અને આપણને ખબર છે મેમ દુપટ્ટા વાળું કલેક્શન રહેશે. હા સુખ મેમ. મને એવું લાગે છે કે આપણે છોકરીઓમાં એવું હોય કે વસ્તુ તમે ગમે લ્યો, પણ એની જે ફ્રી વસ્તુ આવે ને એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય. હા મેમ, યસ. અને આના અંદર તમને દુપટ્ટો મળશે. જેમ કે તમે કીધું ને તો મોસ્ટલી આના અંદર તો તમને દુપટ્ટો જોવા મળી જશે. ખૂબ જ સરસ પોસ્ટર છે આપણા પાસે. એના અંદર પણ વેરાયટી છે, જોઈ શકો કે આવા ટાઈપના દુપટ્ટા વગરની પણ સાડી તમને જોવા મળી જશે. આવા ટાઈપના બ્રાઇડલ કલેક્શન છે ને આવા ટાઈપની જોવા હું તમને કીધી હતી ને રેડી ટુ વેર સાડી, તો આના અંદર પાટલી વાળવાની જરૂર નથી. આવા ટાઈપની પાટલી પણ આવશે.
અને આવા પ્રકારના સેલિબ્રિટી સ્ટાઇલમાં પણ કોન્સેપ્ટ તમને જોવા મળી આ જશે. સાડી તો મને બહુ ગમે છે મેડમ. અત્યારે મારે છે ને સેજે શોપિંગ કરવાનો વિચાર નતો, પણ આ બધી તમે સાડી બતાવો છો ને એના ઉપરથી લાગે છે કે આજ તો મારા હસબન્ડ છે ને નીરવ, એનો આપણે ટકો કરી નાખવાનો છે. બટ હા મેમ, બંચ ટુ બંચ એ જ વસ્તુ અગેન એટલે કાંઈ વાંધો નહીં, બહાર લેવા જઈશ ને તો એક સાડીનો જેટલો ભાવ હશે ને એમાં બંચ આવી જાય, તો હું અલગ અલગ પહેરા રાખીશ. રાઈટ, ખૂબ જ સરસ સાડી છે. અને ઇવન પ્રાઇસની વાત કરું ને તો આની પણ પ્રાઇસ એકદમ રિઝનેબલ રહેવાની છે. 500 નું સ્ટાર્ટિંગ રેન્જ મળશે. આવી સાડી 500 ના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે, એટલે તો ખૂબ જ સરસ ઓપ્શન છે. આરામથી ઇઝીલી તમે આના પર 50 થી 100% નો આપણે માર્જિન મૂકીને વેચી શકીએ છીએ. એટલે ડાયરેક્ટલી ડબલ ની કમાણી થઈ જાય આના અંદર. સાચી વાત ને ખૂબ જ સરસ કલેક્શન છે. એટલે લોકોનું એમ પહેલી નજરમાં જોતા હોય ને, જેમ કે આપણે કીધું કે લેડીઝની એવી હોય છે કે આદત પહેલી નજરે વસ્તુ ગમી છે ને તે લઈને જ જતા હોય છે. જો મને જેવું થયું છે કે આ પહેલી નજરમાં જ મને આ સાડી બહુ એટલે બહુ ગમી ગઈ છે, આ સાડી બહુ ગમી ગઈ છે. તો મેમ તમે તો લેવો છો, પણ આપણા વ્યુઅર્સને પણ કહી દો કે આપણા ત્યાંથી શોપિંગ કરે. અને અહીંયા ખૂબ બહુ જ એટલે બહુ જ મસ્ત વેરાયટી છે. રિયલમાં કહું ને તો જો બધી સાડી મને ગમી જ જાય છે. જેટલી જોઉં ને એક જોઉં ને મને એમ થાય કે આનાથી આગળ બીજી નહીં ગમે, તો બીજી એટલી ગમી જાય, ત્રીજી એટલી ગમી જાય. બહુ એટલે બહુ કલેક્શન છે ને બધી વસ્તુ બહુ મસ્ત છે. એમને એમ આપણે નથી કહેતા કે મેમ એક જ જગ્યાએ 1000+ ઓફ વેરાયટીઝ મળી જશે. એ કશે પણ એ લોકોને જવાની જરૂર નથી, કારણ કે એક એવું એકમાત્ર આપણે અહીંયા કંપની છે કે ત્યાં બધું અફોર્ડેબલ પ્રાઇસમાં મળશે. કંપની પણ સારી છે. આપણે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે. તમારે લો રેન્જમાં જોતી હોય કે પછી Low હેવીમાં range માં, જોતી હોય, બધી એટલે બધી વેરાયટી અહીંયા તમને મળી જશે. તો મેમ આપણે એકવાર અગાડીનું કાઉન્ટર વિઝિટ કરશું, કારણ કે બહુ બધા કલેક્શન છે. આપણે બધા કલેક્શન એક સાથે નહીં જોઈ શકીએ, તો એટલા માટે આપણે અગાડીનું કાઉન્ટર જોઈએ. કોટન સાડીનું રહેશે. ગરમીની સિઝન છે, મોસ્ટલી આપણે યુઝ થતા હોય છે. જેમ કે મેમ ગરમી તો એટલી બધી વધી ગયેલી છે, તો ગરમીનું કંઈ આપણે કલેક્શન હું તમને બતાવવા માંગુ છું કે કોટન સાડીના અંદર પણ તમને આવા પ્રકારની બાંધી જોવા મળી જશે. જોઈ શકો છો કે ખૂબ જ સરસ સરસ કોટનની કલેક્શન અહીંયા મળી જશે. ગરમીના સિઝનમાં ખૂબ જ ચાલે આ વધારે એવું છે. અને વોશ પછી ફેબ્રિક પણ ખૂબ જ વધારે સ્મૂથ થવાનું છે. તમે જોઈ શકો છો, ટચ કરી શકો છો કે આપણે કેટલું સ્મૂથ ફેબ્રિક છે. અને કોટનનું સાડીનું કલેક્શન અહીંયા 102 રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે માત્ર. એટલે જે લોકો રેગ્યુલરમાં સાડી પહેરતા હોય એ લોકો ઉનાળામાં વધારે પ્રિફર કરે. ઉનાળામાં વધારે પ્રિફર કરે છે. જેમ કે અમુક લોકો હોય છે ને કે કુર્તા વધારે પહેરવાનું પ્રિફર નથી કરતા, તો સાડી ખૂબ જ એમના માટે બેસ્ટ ઓપ્શનમાં રહેવાનું છે. અને કલેક્શન પણ તમે એના અંદર પણ જોઈ શકો છો. વર્ક સાડી પણ મળી જશે કોટનના અંદર. તમે જોઈ શકો છો આવા પ્રકારની વર્ક સાડી પણ મળી જશે. ખૂબ જ સરસ સરસ વર્ક છે આના અંદર પણ. તો કેવું લાગ્યું મેમ કોટન સાડીનું કલેક્શન? બેઝિકલી હું તમને પૂછવા માંગુ છું. બધું કલેક્શન મને બહુ ગમ્યું. આમાં પણ ઘણી બધી વેરાયટી છે. Yes, લાઈક ma'am. કોટનમાં કોઈકને હેવીમાં પહેરવી હોય, મેરેજ ફંક્શનમાં કે એમાં Actually, એવું હોય છે કે કોટનના અંદર મોસ્ટલી વેરાયટીઝ નથી જોવા મળતી ને મેમ. તો આપણા પાસે કોટનના અંદર પણ બહુ બધી વેરાયટી છે. સ્ટોક પણ આપણે જોઈ શકો છો કે એટલો બધો ટ્રેન્ડી સ્ટોક આવ્યો છે ને મેમ, કે જે માર્કેટમાં નથી હોતો ને એવા પ્રકારના સ્ટોક આપણા પાસે મળી જશે અફોર્ડેબલ પ્રાઇસમાં. એ પણ આમાં જો એમ્બ્રોઇડરી લાગેલી છે, પછી આની અંદર ટિક્કી ટાઈપનું કંઈક Yes, ma'am. લાગેલું છે. એના કારણે તમારે કંઈક હેવી ફંક્શનમાં હેવી ટાઈપ પહેરવું હોય ને તો કોટનમાં અને તમે થોડું પહેરી શકો. યુનિકનેસ પણ લાગે. હવે આપણે તો આ કોટનનો તો જોઈ લીધું, આપણે એકવાર સિલ્ક સાડીનો જોઈ લઈએ. ત્યાં છે ને બધા જ પ્રકારની ઓડિયન્સ છે, જેમ કે બધા ટાઈપની ઓડિયન્સ છે, તેના કલેક્શન તમને બધાના ટેસ્ટ મળી જશે. તો મેમ હવે આપણે આવી ગયા છે સિલ્ક સાડીના અંદર. આના અંદર પણ તમને એટલા બધા કલેક્શન જોવા મળી જશે ને, અને મને એટલું ઇન્ટરેસ્ટિંગ લાગે છે તમને પ્રાઇસ ગેસિંગ કરવા માટે. તો અહીંયા પણ આપણે થોડા કલેક્શન જોઈશું એન્ડ દેન પ્રાઇસ ગેસ કરીશું. મેડમ હવે મને Yes. પ્રાઇસ ગેસ કરતા જ બીક લાગે છે. મને એવું થાય કે આ બધા બોક્સ પડ્યા છે એટલે આ ma'am. બધી સાડી તો હેવી જશે, પણ તમે એટલો કહી દો છો ને પ્રાઇસ કે Actually, મને ma'am, પછી શોક લાગી જાય છે. રાઈટ એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ છે ને એટલા માટે આટલું આપણે રિઝનેબલ પ્રાઇસ અહીંયા મળી જશે. તમે આપણે એક બે પીસ જોઈએ એન્ડ દેન પ્રાઇસ ડિસ્કસ કરીશું આપણે. Okay, વાંધો જોઈ નહીં. શકો ખૂબ જ સરસ આપણા અહીંયા અંદર કલેક્શન મળી જશે. તો આપણે ગુજરાતી ચેનલ છે એના અંદર પટોળું પણ તમે જોઈ શકો છો મેમ. પટોળાના અંદર બી પર્ટિક્યુલરલી એટલા બધા કલર્સ છે ને મેમ, તમે જોઈ શકો છો કે કેવા સુંદર સુંદર પટોળા છે. આના અંદર તમને સિલ્કના અંદર પણ જોઈ શકો છો કે આવા ટાઈપનું મિક્સમાં પણ મળી જશે. પટોળું છે ખૂબ જ સરસ પટોળું છે, તમે જોઈ શકો છો. આના અંદર પણ લટકન મળી જશે. પલ્લુની વાત કરું ને મેમ, તો તમે પલ્લુ એકવાર ખાલી જુઓ કેટલો સરસ આના અંદર પલ્લુ છે. એમને એમ આપણે નથી કહેતા કે અજમેરા ફેશનના અંદર ક્વોલિટી પણ એટલી સરસ મળશે ને. આપણે કલેક્શનની તો હું શું વાત કરું મેમ, તમે તમારી આંખેથી જોઈ શકો છો કે કેવું કલેક્શન છે આપણું. બહુ એટલે બહુ મસ્ત કલેક્શન છે ને. તમારે જે વસ્તુ જોતું એની મળી જાય. મેડમ મારો એક બીજો ક્વેશ્ચન એ પણ છે કે સુરતમાં તો આપણે ખબર જ છે કે સાડી છે ને ઓવરઓલ બધા કરતા સસ્તી મળે, પણ અહીંયા અજમેરામાં સાવ એટલે સાવ સસ્તી મળે. એનું રીઝન શું છે? એકચ્યુઅલી મેમ આપણી બધી સાડીઝ જે છે ને આપણે ડાયરેક્ટલી આપણી ફેક્ટરીથી મેન્યુફેક્ચરિંગ થઈને આવતી હોય છે, એટલા માટે આટલી સસ્તી રેન્જે આટલી અફોર્ડેબલ પ્રાઇસે મળી જતો હોય છે. મોસ્ટલી લોકો કેવા હોય છે કે સેમી હોલસેલર પાસેથી લેતા હોય છે, કઈ બ્રોકર હોય, મીડિયેટર હોય, એ લોકો હવે મેં તમારા પાસેથી પરચેસ કરવા મારું કઈ માર્જિન લગાવવા એન્ડ દેન મેં થર્ડ પર્સનને સેલ કરા. આપણે B2B બિઝનેસનો કોન્સેપ્ટ છે. ડાયરેક્ટલી આપણે કસ્ટમર સાથે જોઈન થઈએ છીએ અને આવા પ્રકારના જે છે કલેક્શન આપીએ છીએ. આ ટાઈપનું કલેક્શન મોસ્ટલી હમણાં યુઝ થતું હોય છે ને મેમ. તમે જોયું અત્યારે આ બહુ જ ટ્રેન્ડમાં છે. અત્યારે બધા વ્હાઈટ સાડી બહુ પહેરે છે, બહુ જ મરૂન વધારે કલરનો
દુપટ્ટો. હવે કઈ આપણે પાર્ટી વેર થઈ ગયું કે પછી કઈ કથા થઈ ગઈ, કઈ આપણે ઘરમાં કઈ એવું થઈ ગયું તો એ આપણા માટે આ ખૂબ જ યુઝેબલ થતી હોય છે, ખૂબ જ સરસ લાગે એના અંદર. પૈઠણી પણ મળી જશે. આપણે વાત કરીએ ને તો કાંજીવરમ સાડી, પૈઠણી સાડી થઈ ગઈ, બનારસી સાડી, તો એના વગર તો કલેક્શન જ આખું અધૂરું રહેતું હોય છે. તો આવા પ્રકારના બધા જ ઓડિયન્સ માટે આપણા ત્યાં ટેસ્ટ મળી જશે. તો એકવાર તમે કઈ વ્યુઅર્સને કહેવા માંગો છો મેમ? વ્યુઅર્સ એટલું જ કહેવા માંગુ છું કે તમારે કઈ પણ વસ્તુ જોતી હોય ને લાઈક 45 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એટલે તમારે નાનામાં નાની લાઈક સાવ લો રેન્જમાંથી સાડી લઈને હેવીમાં હેવી સાડી લેવી હોય ને તો અહીંયા તમને બધું એટલે બધું કલેક્શન મળી જાય. એક જ જગ્યાએથી તમારે બીજે ક્યાંય જવાની જરૂર જ નહીં પડે. એટલા જ માટે આપણો એ જ કોન્સેપ્ટ છે કે આપણે સુરતના અંદર ટેક્સટાઇલ માર્કેટ જ એટલા બધા છે ને, ફેમસ જ મોસ્ટલી ટેક્સટાઇલ માર્કેટ માટે જ ફેમસ છે સુરત. તો એટલા જ માટે આપણે એ કોન્સેપ્ટ છે કે આટલા બધા ટેક્સટાઇલ માર્કેટ છે પણ તમને એના અંદર ખાલી મોસ્ટલી થઈ ગયા અમુક સાડીના માટે સ્પેશિયલિસ્ટ હોય, અમુક લહેંગા માટે હોય, પણ અહીંયા એક એવું માત્ર છે ને કંપની જ્યાં તમને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળી જશે. જેમ કે કિડ્સ વેર થઈ ગયા, આપણે નેક્સ્ટ વિડીયોમાં કિડ્સ વેર એવું બધું પણ જોઈશું. આ તો ખાલી આપણે સાડીનો પર્ટિક્યુલરલી હતો વિડીયો ડિટેલ્સમાં, અને વધારે ડિટેલ્સમાં જોઈતો હોય ને તો પણ મેં એકવાર જણાવજો, આપણે ડિટેલ્સમાં પણ કરીશું. અને હું તમને એક લો રેન્જમાં બતાવી દઉં કે આપણા પાસે લો રેન્જમાં પણ સિલ્ક સાડી છે. એનો તમે ગેસ કરો એકવાર મેમ, કેટલાથી સ્ટાર્ટિંગ હશે? મારે હવે ગેસ કરવું જ નથી કારણ કે તમે એટલી પ્રાઇસ કહેશો ને મને ડાયરેક્ટ શોક લાગે છે. શોક ઉપર શોક તમે આપો છો મને. રાઈટ મેમ, તો જોઈ શકો છો તમે કે અહીંયા છે ને 80 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં માત્ર 80 રૂપિયાથી. યસ મેમ. નહીં તો બધાને એવું છે ને મનમાં વેમ હોય કે સિલ્કની સાડી છે ને એ વધારે હેવી, પ્રાઇસ એની વધારે હેવી જશે. મોસ્ટલી લોકોને વેમ હતો. મને ખુદને જ એવું હતું. યસ મેમ, તો હવે તમારો વેમ જરાક દૂર થયો હશે. જતો રહ્યો. આશા કરું છું કે તમારો વેમ જતો રહ્યો હશે. તો આવા પ્રકારની સાડી તમને માત્ર 80 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે. ઓહો, તમે જોઈ શકો છો આપણે આ લાઈક દેવા લેવામાં આ સાડી દીધી હોય તો કોઈને લાગે કે બહુ હેવી સાડી હોય ને બધા ખુશ પણ થતા હોય છે. અમુક લોકો રિશ્તેદાર એવા હોય છે ને મેમ કે મોડું બનાવી દે તો મને આવી સાડી આપી, એવા પ્રકારની. તો આ સાડી યુઝ થતી હોય છે લેનદેન માટે. ખૂબ જ સરસ કોન્સેપ્ટ રહેશે, તમે જોઈ શકો છો મેમ. તો મારા મનનો વેમ આજે દૂર તમને હેલ્પ કરી આપું મેમ. મારા મનનો વેમ આજે દૂર થઈ ગયો છે કે કોટનની સાડી એટલી હેવી નથી આવતી. એમ 80 રૂપિયા સ્ટાર્ટિંગ એટલે લાઈક 80 રૂપિયામાં કઈ બંગડી નથી આવતી. બંગડી પણ નહીં આવે. રાઈટ મેમ. અને મોસ્ટલી આપણા પાસે રેડી ટુ વેર બ્લાઉઝ પીસ પણ મળી જશે. આપણે પેટીકોટ તમામ કલેક્શન આપણે સેકન્ડમાં એકવાર વિડીયોમાં જોઈશું. તો હું તમને આગળ પણ કીધું કે ખાલી સાડીનો ડિટેલમાં વિડીયો હતો તો કેમ કે કેવું લાગ્યું સાડીનો એકવાર બધું એટલે બધું કલેક્શન બહુ મસ્ત લાગ્યું. અને તમે જે પ્રાઇસ કીધી છે ને તો વાત જ જાવ દો. મને લાગે બધાથી સસ્તું અહીંયા જ મળતું હશે, આનાથી સસ્તું ક્યાંય નહીં બીજે. તો તમારા માટે એ જ હું તમને કહેવા માંગુ છું કે ઇફ બિઝનેસ સ્ટાર્ટિંગ કરવો છે ને, એક નાનો નથી એક સ્ટેપ એવો હોય છે બિઝનેસનો, એટલું સરસ આમ કોન્સેપ્ટ લાગતો હોય છે સાંભળીને જ. કારણ કે આપણા માટે આપણે બીજાને રોજગાર આપતા હોય છે. તો એ માટે કઈ બિઝનેસનો સ્ટાર્ટઅપ કરવો હોય છે ને તો 25 થી 30 હજારના અંદર બિઝનેસનો સારો એવો સ્ટાર્ટિંગ કરી શકો છો. બહુ બધા કલેક્શન છે મેમને તો ખૂબ જ સરસ લાગ્યા. તમે પણ એકવાર વિઝિટ કરો, બહુ બધા કલેક્શન છે. તો મેમ તમે કંઈ કહેવા માંગો છો બીજું? અને મારું એવું કેવું છે કે હું અમદાવાદ રહું છું, તો સપોઝ મારે કંઈક વસ્તુ લેવી હોય તો ઘડિયા પડે સુરત આવું મારા માટે થોડુંક ડિફિકલ્ટ થઈ જાય. એના માટે તમારી પાસે કઈ ઓપ્શન છે? યસ મેમ, ઓપ્શન છે. આપણા પાસે વિડીયો કોલનો ઓપ્શન છે ને નિશ્ચિત થઈને એકવાર ઓનલાઈન શોપિંગ કરી જુઓ. બધી જ જિમ્મેદારી અજમેરા ફેશનની હોય છે. જેટલા લગીન પ્રોડક્ટ તમારા પાસે ઇવન તમારા પાસે પણ નહીં પહોંચે ને તો બધી જિમ્મેદારી તેટલા સુધી અજમેરા ફેશનની હોય છે. પ્રોડક્ટ આપણા ત્યાંથી ઇન્સ્યોરન્સ થઈને જતું હોય છે. એટલે કંઈક પણ આજે આપણે પ્રોબ્લેમ તો નહીં આવે અને ઇઝીલી તમારા પાસે પહોંચી શકે. વિડીયો કોલ પર તમે જોઈ શકો છો કે પ્રોડક્ટ કેવા છે એન્ડ દેન તમે ઓર્ડર કરી શકો છો. એટલે ઘરે બેઠા તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે વિડીયો કોલ દ્વારા પણ છે કે ઘરે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. અને તમારે પગભર થવા માટે એક બહુ મોટી તક કહેવાય. યસ મેમ. અને મોસ્ટલી કેવી ગૃહિણી પણ હોય છે ને, હાઉસવાઈફ, તે લોકો પણ આપણા સાથે જોડાઈ શકે છે મેમ. તો આજે હું આવી હતી અજમેરા ફેશનમાં અને અહીંયા સાડીનું કલેક્શન એટલું મસ્ત હતું ને મારું આરોર મેં તમને હોતન બતાવી દીધું છે. અને મેં તમને જેટલું બતાવ્યું ને એના કરતાં તો ઘણું બધું વધારે છે ને અહીંયા કલેક્શન છે. તો એ બધું એક એક કરીને પોસિબલ નહોતું બતાવવું. અને તમારે જો અહીંયા વિઝિટ કરવું હોય ને તો એનું એડ્રેસ મેં ડિસ્પ્લે ઉપર આપેલું જ છે અને અહીંયા કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. તો વધારે જાણકારી માટે તમે કોલ કરીને પણ પૂછી શકો છો. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વિડીયો છે ને બહુ ગમ્યો છે. જો ગમ્યો હોય તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં.